ચેનલ ઓફ વડોદરા. મધ્યપ્રદેશનો 13 સભ્યો સાથેનો પરિવાર નર્મદા પરિક્રમા કરતા કરનાળી ખાતે આવી પહોંચ્યો હતો. બીમાર લક્ષ્મીબાઈએ જણાવ્યું હતું કે મારી અંત્યેષ્ટિ નર્મદા કિનારે કરજો. પરિવારે કહ્યું, અમે જીવતા જીવ પરિક્રમા જ કરાવી દઈએ. સમાજમાં વૃદ્ધોની સ્થિતિ દયજનક બની રહી છે. વૃદ્ધો લાચારી પરિસ્થિતિમાં રહેતા હોવાના તેમજ તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ધંધો રોજગાર છોડી 3 પેઢી સાથેનો પરિવાર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. મધ્યપ્રદેશના હરદા જિલ્લાના કમતાડા નગરમાં રહેતા સેન પરિવારના 2 વર્ષથી માંડીને 90 વર્ષ સુધીના 13 સદસ્યો વાહનમાં નર્મદા પરિક્રમા કરતા કરનાળી ખાતે આવી પહોંચ્યા હતા. પરિવારના મોભી કૈલાશચંદ્ર સેને કહ્યું કે અમારા પરિવારમાં 90 વર્ષના માતા લક્ષ્મીબાઈ, મારી પત્ની, 2 પરણિત પુત્ર સુરેન્દ્ર અને જીતેન્દ્ર, તેમના પત્ની અને 5 બાળકો છે. થોડા સમય પહેલા મારા માતા પથારીવશ થતાં તેમણે નર્મદા કિનારે અંત્યેષ્ટિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માતાએ અમને એવા સંસ્કાર આપ્યા છે કે અમે રોજ રાત્રે 2 કલાક પરિવાર સાથે ભોજન અને ભજન કરીએ છીએ. ત્યારે માતાની ઈચ્છા પૂરી કરવા બાબતે 2 પુત્ર સાથે વાત કર્યા બાદ અમે તેમને લઈને નર્મદા પરિક્રમા કરવાનું નક્કી કર્યું. માતાને લઈને અમે પરિક્રમા શરૂ કરી છે. બાળકોની સ્કૂલમાંથી મંજૂરી પણ મેળવી લીધી છે. નર્મદા મૈયાની કૃપાથી મારી માતા હાલ અત્યંત સ્વસ્થ છે અને રોજ પરોઢિયે 4 વાગે ઉઠીને પૂજા ધ્યાન કરી અમારી સાથે ભજન કીર્તન કરી રહ્યા છે. અમને પરત ફરતા 1.5 થી 2 મહિનાનો સમય લાગશે. મા રેવા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યાએ કહ્યું હતું કે અમારે ત્યાં અનેક પરિક્રમાવાસીઓ આવે છે, પરંતુ આ પરિવારની માતૃભક્તિ જોઈને હજી પણ પારિવારિક ભાવના જીવિત છે તેવો અહેસાસ થઈ રહ્યો છે.